जय श्री राम। हूँ साहित्यकार पौभा गढ़वी અને રોજ 6 વાગે જે આપણે તુલસીકૃત રામાયણને આધારિત અને ચારણ કવિઓના કલ્પનાના જે વિષયો છે એની ઉપર ભગવાન રામના ગુણગાન આપણે રોજ 2-5 મિનિટ આનંદ કરીએ છીએ। એમાં આચાર્ય તુલસી કવિવર તુલસીદાસજી આપણે શિવ વિવાહ સુધી પ્રસંગોને આલેખ્યા છે। આજે શિવ વિવાહ પછી જ્યારે પાર્વતીને પર્વતરાજ વિદાય આપે છે ત્યારે પર્વતરાય જેવો પર્વતરાય પણ ડગી જાય છે અને માં પાર્વતીને ખોળામાં બેહાડી માથે હાથ મૂકી અને આશીર્વાદ આપીને કહે છે, કર હો સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દૈવ ન દૂજા। કર હું સદા શંકર પદ પૂજા। હે પાર્વતી, દુનિયાની માલપા પતિથી મોટો કોઈ દેવ નથી। શંકર તારો પતિ છે, પતિની સેવા કરજે। કર હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દૈવ ન દૂજા। નારી માટે પતિથી મોટો કોઈ બીજો ધર્મ નથી। પતિની સેવા એ જ તારો સાચો ધર્મ છે। એમ કરીને પાર્વતીને વિદાય આપે છે અને વિદાય આપ્યા પછી ભગવાન ભોળાનાથ છે એ પોતે બધાને દાન સન્માન આપી અને વિદાય આપે છે। વિદાય આપ્યા પછી ભગવાન શિવ ઘટા ટોપ સાયામાં બેઠા છે, શાંત હૃદય છે અને ભગવાન ભોળાનાથને પ્રશંસિત જોઈ અને પાર્વતી કહે છે, પ્રભુ સતી વખતે જે મારી ભૂલ થઈ ગઈ અને રામના ચરિત્રો જોવાની જે ઝંખના હતી આજે મને સમજાયું છે, આજે મને એ ભાવ પ્રગટ થયો છે। તો ભગવાન ફરીથી રામના ચરિત્રો આપ કહો। અને ત્યારે ભગવાન શિવ પાર્વતીને કહેશે, કઈ સુન હું માં કૌ અનુભવ અપના, સત હરિ ભજન જગત એક સપના। આજે ઈશ્વરની કથા તમારે સાંભળવાનું મન થયું છે તો આથી વિશેષ બીજું કાંઈ ન હોય। જગતની માલપા આંખેથી જોયેલું ખોટું હોય, કાનેથી સાંભળેલું પણ ખોટું હોય, પણ હે ઉમા, હે પાર્વતી, અનુભવ કોઈ દી ખોટો ન હોય। હું મારો અનુભવ કહું છું કે સત્સંગ જેવું બીજું કોઈ જગતની માલપા ચીજ નથી। અને જેની હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના। તુલસીદાસજી લખે છે આ એક પાર્વતી માટે નથી પણ તમામને માટે આ શબ્દો લાગુ પડે છે। કઈ જેની હરી કથા સુની નહીં કાના, અને શ્રવણ રંધ્ર અહી ભવન સમાના। જે કાનેથી હરિસ્મરણ સાંભળ્યું નથી તો એ કાન કાન જ નથી, એ તો એરુને રહેવાના દર સમજો। જેની હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના। અને નયન હી સંત દરસ નહીં દેખા, જે આંખોથી સંતના દર્શન નથી કર્યા એને આંખ ન સમજો। નયન હી સંત દરસ નહીં દેખા, લોચન મોર પંખ કર લેખા। તો એ આંખ આંખ નથી પણ જેમ મોરના પીછળામાં જળકાટલું દેખાય એમ આંખ જળકાટલું સમજવું। તે શિર કટુ તુર રહી સમતુલા, જીની નમન હરિપદ મૂલા। જે માથું સંતને કે ઈશ્વરને નેમું નથી એ માથું માથું નથી પણ એ તો કડવું તુંબડું સમજવું। કારણ કે જો નહીં કરહી રામ ગુણ ગાના, જેહ સો દાદુર જીહ સમાના। અને જે જીભથી
હરિસ્મરણ નથી કર્યું, રામનું નામ નથી લીધું, એ જીભ જીભ જ નથી. એ તો દેડક્યો જેમ રાયડું નાખતો હોય એ દેડક્યાની જીભમાં ડ્રાઉં 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 કરી અને આખી રાત જે પોટ ગજવતો એમ દેડક્યાની જીવ સમજવું. માટે રામ નામ પરતાપ હનુ દ્રોણાગીર લાયો. અમારો ચારણ મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે રામ નામ પરતાપ હનુ દ્રોણાગીર લાયો, રામ નામ પરતાપ ઇન્દ્રાસન પાયો, રામ નામ પરતાપ ધ્રુવ અવિચળ રહ્યો, રામ નામ પરતાપ પાંડુ કુળ નકલંક કહ્યો, રામ રો નામ પ્રાણી રટે, તાસો જળ પથરા તરે ધર ધ્યાન શંખ ઈશ્વર ધરે, અજો રામ મુખ સે ઈશ્વરે. રામથી વધારે અને રામ નામના ગુણથી વધારે બીજું શું હોય? એવું માં ભરદ્વાજ મુનિને યાજ્ઞવલ્કજી કહે છે કે પછી શિવ ઉમાને રામકથા સંભળાવે છે, જે આપણે આગલા વિડીયોમાં ત્યાંથી રામની કથાની શરૂઆત થશે. પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ બધા પૌભા ગઢવીને સાંભળો છો એ ખૂબ ખૂબ આપને અભિનંદન છે. પૌભા ગઢવીના જય માતાજી, જય ભગવતી, જય જગદંબા, જય શ્રી રામ.